તમારું નામ શું? મારું નામ તૈલેત. ચૈલેચ. તૈલેત નહીં, તૈલેત. ચૈલેચ. તમને તેટલી જાણતી હું તો મારું નામ તૈલેત. ચૈલેચ. તમને તેટલી જાણતી હું મારું નામ તૈલેત. મારા પપ્પાનું નામ ચેતન ને મારા પપ્પાનું નામ છદન. ઓ પગલા, આનું નામ શું? મારા તોતરાનું મને કઈ સમજાતું જ નથી. આનું નામ સૈલેન, આના પપ્પાનું નામ કેતન ને આના પપ્પાનું નામ તદન. અરે તું મારા તારા પાલે ઓય સોરી થઈ જાય. સોરી, તમારા પપ્પાનું નામ તો છગન છે. હું તોતરો થઈ ગયો લીપમાં. તમને શું થયું? મને ધારા થઈ ગયા છે. ધાલાવાળી કેવા? દાળ દૂધની જેવા. પગલા, મેડમને ફોન કર કે આજ રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરે. હાલો મેડમ, શેઠાણી હું ભગવા બોલું છું. ડોક્ટર સાહેબે કીધું આજ રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરજો હો. હા, કહી દીધું. કહી દીધું? પગલા, આ દાળ ઢોકળી જેવા ઝાડા એટલે કેવા ઝાડા? એ તો મને નથી ખબર. કમ્પાઉન્ડર બનીને તને દર્દીનો રોગ નથી ખબર, પગાર ઓછો કરવો જોશે. બોલો હાલો, તમને શું થાય છે? મને પેટમાં દુખે છે. તમે સવારે શું ખાધું તું? મેં લતનબેન ત્યાં દાંતિયા. બપોરે દામમાં દમવા દેતો. હાંજે નવી હોટલમાં દમવા દેતો. બધું મફતનું જ પતાવ્યું, પછી પેટમાં દુખે ને. હાલો, હું દવા લખી દઉં, ઈ લઈ લેજો. મેડિકલમાંથી એમ ના આપતા. હાલો, લાવો મારા પૈસા. કેટલા? 1000 રૂપિયા. થોડા વ્યાજબી કરો. વ્યાજબી થોડી આવડું મોટું દવાખાનું, ત્રણ કમ્પાઉન્ડર, સાધન સામગ્રી, આ શાકભાજીની દુકાન થોડી કે. તમે દાંત દીધું છે દાંત બધાની દુકાનથી. તો ઘરના હો એટલે 100 રૂપિયા ઓછા લો, લાવો 900 રૂપિયા. ચાલો. ભગલા, આ નમને બાળો કર, ધાની લીધે હું તોતલો બોલતો થઈ ગયો ને તું બાળો પડી ગયે. તાતા. ડોક્ટર સાહેબ છે? હા, શું કામ છે? એ મારે કામ છે. તું તારે શું કામ છે? આ કરે. આવો બેસો. શું થયું તમને? ડોક્ટર સાહેબ, આ મારા મોટા પેટનું કંઈક કરો ને. આનો એક જ ઈલાજ છે, તમે દરરોજ સવારે 2 રોટલી ખાવાનું રાખો. સારું ડોક્ટર સાહેબ, મને એક વાત તો કયો. આ રોટલી મારે ખાધા પહેલા ખાવાની કે ખાધા પછી? અરે યાર, તમે આ રોટલી મેકી દો. તમારે તંદુરસ્ત રહેવું હોય તો દરરોજ સવારે કસરત કરવાનું ચાલુ રાખો. ડોક્ટર સાહેબ, હું રોજ ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ રમું છું. ખૂબ સરસ. આ રમત તમે કેટલો સમય રમો છો? ડોક્ટર સાહેબ, જ્યાં સુધી મારા મોબાઈલની બેટરી ઉતરી ન જાય ત્યાં સુધી હું. હે ભગવાન, એ મૂર્ખ, તું તો સાવ પાગલ થઈ ગયો છે. તું પાગલ કેવી રીતે બન્યો? ડોક્ટર સાહેબ, હું પાગલ કેમ થઈ ગયો એ તમારે સાંભળવું છે ને? લો સાંભળો. મેં એક લગ્ન કર્યા, તેની એક જુવાન બેટી સાથે મારા ભાઈએ લગ્ન કર્યા અને એ બેટી મારી ભાણી બની ગઈ. તેના ઘરે બેટી થઈ તે મારી ભત્રીજી થઈ, પણ હું તેનો પતિ હતો એટલે તે મારી ભાણી બની ગઈ. તેવી રીતે મારો છોકરો તેની દાદીનો ભાઈ બની ગયો, એટલે હું પાગલ થઈ ગયો. અરે રે, તું ચૂપ કર. તું મને પણ પાગલ બનાવી રાખીશ. હાલે, હું તને દવા લખી દઉં, લઈ લેજે. સારું, દવા આપો પણ કડવી ના આપતા. અરે શાંતિથી બેસ. અને ડોક્ટર સાહેબ, કડવી ના આપતા. અરે પાગલ, હું તને 2 કિલો જલેબી લખીને દઉં. શાંતિથી બેસ, બોલ ના કર. ડોક્ટર સાહેબ, એક વાત પૂછું? મને એ તો કયો, આ કાગળ ઉપર તમે શું લખો છો? કે જે મેડિકલ સ્ટોર વાળાને જ ખબર પડે છે, અમને નથી પડતી. હું આમાં લખું છું કે મેં આને લૂંટી લીધો, તમે આને લૂંટી લેજો. સારું, લે આ કાગળ અને દવા લઈ લેજે. લાવ મારા પૈસા. કેટલા? 5000. 5000 રૂપિયા? કેના 5000 રૂપિયા? મને ગણાવો તો. આમાં ગળાવાનું થોડુંક હોય, આમાં થોડુંક બટેકું, રીંગણું, ટમેટું, મરચું અલગ મેકવાનું હોય. લાવો 1000 ઓછા આપી દો. લાવો 4000. હલો ચેક
કહેતા હોય તો ચેક લખી દો નકે બાકી રાખો. ભગલા આના ખીચા બીચા ચેક કર. હાલો સાહેબ તમે ઊભા થાઓ આપણે બધા ચેક કરીએ. હાલો સાહેબ મારી પાસે જે કઈ નથી ને પૈસાય નથી. ભગલા આ નંગને ઉપાડ અને બારો નાખી આય. તું પછી પાછો આય, તારું કામ છે. હા બોલો સાહેબ શું કામ હતું? ભગલા આ દર્દી બધા નંગે નંગ આવે છે, આમનું કંઈક કરવું પડશે, કંઈક વિચાર ને. ડોક્ટર સાહેબ એક સરસ આઈડિયો છે કહું? હા બોલ, તેમાં પૂછવાનું ના હોય, બોલવામાં. જો આપણે એક સ્કીમ કાઢી કે ઇલાજ કરવાના 1000 રૂપિયા લેવાના અને ન થાય તો 2000 દેવાના. હા બોલ વાજી બધા 2000 ની લાલે છે તો આવવાના જ છે. ઇલાજ તો આપણે ગમે તેમ કરી નાખશું. હા સારું, ચાલ બાને જઈને બોલ મારી આવ. જોઈ તારો આઈડિયો કેમ કામ કરે છે. મની આમ જોતો આમ નવું કઈક આમ બોલા જેઠાલાલ નવું કઈક બોલ્યું માર્યું આમ જોતો આમ વાઈટ કે શું લખ્યું કઈક આમ વાઈટ વાંચવા દેતો. ઈલાજ કરાવવાના 1000 રૂપિયા અને ઈલાજ સાચો ન થાય તો આપણને 2000 રૂપિયા આપે. આમાં તો ઘણો નફો. આપણે જવું જ પડશે. હાલો હાલો ડોક્ટર સાહેબ ક્ષેત્ર હાલો જઈએ હાલ મજા. આવો ડોક્ટર સાહેબ, આવો. બેસો. એ રામ ડોક્ટર સાહેબ. રામ. શું થયું તમને? મારું હારું ડોક્ટર સાહેબ. કેટલાય દિવસથી મારી જીભમાં કાંઈ સ્વાદ જ નથી આવતો. જો ને ડોક્ટર સાહેબ શું થયું છે? ઓહો, એવું થયું છે? લાવો તો ચેક કરવું પડશે. મોઢું ફાડો તો. ભગલા શું? આના મોઢામાં 22 નંબરની દવા લાવીને આના મોઢામાં 3 ટીપા પાડી દે. હા સાહેબ હો. ખોલું મોઢું? હજી ખોલો? હજી ખોલો? હજી ખોલો? હજી ખોલો? એલા ભગલા તારે શું અંદર મોઢામાં બેસીને ટીપા પીવડાવવા છે? શાંતિથી બોલ કર્યા હોય ને ચૂપચાપ બેહરો ને. ખોલો મોઢું. થુ આ શું પીવડાવે ભગલા? આ તો પેટ્રોલ છે. ખૂબ સરસ. તમને જીભમાં સ્વાદની ખબર પડી ગઈ. એટલે કે સ્વાદ તમે હવે જાણી શકો છો. સ્કીમ મુજબ મેં તમારો ઈલાજ કરી દીધો છે. લાવો મારા 1000 રૂપિયા. હાલો. ભગલા તારો આઈડિયો તો કામ કરી ગયો. આવો નવો આપણું દવાખાનું આવ્યું ને તો આપણે માલ થઈ જશે. ઓ સાહેબ હવે મારો પગાર વધારે નાખજો હો. નકર આવું તો મને આવડે. હું તમારી સામે દવાખાનું ખોલીશ. આઈડિયો તો મારો જ હતો. આવું તો મને આવડે છે. હા ભગલા આવે બહાર ઉભો રહે જા. બીજા દિવસે મનિયા, ગઈ વખતે તો આપણને ડોક્ટર સાહેબે છેતરાતા અને આપણા 1000 રૂપિયા લઈ લીધા હતા. આ વખતે મનિયા જો 2000 રૂપિયા પાછા ના લઉં તો મારું નામ પણ છાનીયો નહીં. હાલ ડોક્ટર સાહેબ પાસે. એ રામ ડોક્ટર સાહેબ. એ આવો. બેસો. પાછું શું થયું તમને? અરે ડોક્ટર સાહેબ, મારી તો યાદશક્તિ સાવ કમજોર થઈ ગઈ છે. મને તો કઈ યાદ જ નથી રહેતું. આનો કઈ ઈલાજ હોય તો બતાવો ને. ઓહો, તમને કઈ યાદ નથી રહેતું? હા સાહેબ. સારું, ચાલો તમારું ઈલાજ કરી દો. ભગલા ઓલી 22 નંબરની દવા લાવી દો અને આને 3 ટીપા પીવડાવી દે. સારું સાહેબ. હા મોઢું ખોલો તો. અરે ભગલા, આ તો પેટ્રોલ છે. આ તો ગયા વખતની જીભની દવા છે 22 નંબરની. ખૂબ સરસ સનાભાઈ, ખૂબ સરસ.
પાછી આવી ગઈ. તમને ઓલી કે મેં દવા આપેલી હતી તેનો નંબર અને દવા પણ યાદ રહી ગઈ. લાવો મારા 1000 રૂપિયા. ઓ તારી ત્રીજો દિવસ. મનિયા, આ ડોક્ટરે તો ભારે કરી. આ ડોક્ટરને તો છેતરવો જ પડશે. આ વખતે તો ગમે એમ કરીને આ ડોક્ટરને છેતરીને જ આવો છે. મારા જેના આપણા 2000 રૂપિયા લઈ ગયા છે, એ પાછા લઈને જ આવું છે. અરે રે ડોક્ટર સાહેબ, તમારા દવાખાનામાં આટલું બધું અંધારું કેમ છે? તમને આંખમાં શું થયું? બેસી જાઓ અને ખુરશી ઉપર બેસી જાઓ. ડોક્ટર સાહેબ, મને આંખે કાંઈ દેખાતું નથી. અરે તમને આંખમાં કાંઈ જ નથી દેખાતું? તેની દવા મારી પાસે નથી. તેનો ઈલાજ હું નહીં કરી શકું. વાહ, તો પછી મારો ઈલાજ થયો નહીં. તમારી સ્કીમ મુજબ જો ઈલાજ ન થાય તો 1000 રૂપિયાના 2000 રૂપિયા આપો છો, તો લાવો મારા 2000 રૂપિયા. ઓ ભગલા, ખાનામાંથી અમને 2000 રૂપિયા આપતો. આલો. અરે ડોક્ટર સાહેબ, આ તો 100 રૂપિયાની નોટ છે. આપણે તો સ્કીમ મુજબ 2000 રૂપિયાની વાત થઈ હતી, તો લાવો મારા બાકીના પૈસા. વાહ, સરસ સરસ સરસ. તમારો ઈલાજ થઈ ગયો. તમને આંખે દેખાવા માંડ્યું. સ્કીમ મુજબ હવે તમે લાવો મારા 1000 રૂપિયા. એ છનિયા, મેં તને કીધું તું ને, આ ડોક્ટર લૂંટવા બેઠો છે. આને લૂંટવામાં તું લૂંટાઈ જઈશ. ચાલ ચાલ હવે. વાહ ભગલા વાહ, તારી આ સ્કીને તો આપણને બધાને માલમ માલ કરી દીધા. બધા કેવા મૂર્ખ બની જાય છે આપણી પાસે. બની જ જાય ને સાહેબ. દુનિયા ઝૂકતી હે, ઝુકાના વાલા જાઈએ. હવે સાહેબ, આ દવાખાનામાંથી અડધો અડધ ભાગીદાર થશું. અડધો અડધ વારી સાની માની બાયણે જઈને ઉભો રે. ના સાહેબ, હવે ભગો બાયણે નહીં ઉભો રે. તમારા દવાખાના સામે ભગાનું બીજું દવાખાનું થશે. જા જા, હવે દવાખાના વાળીનો થઈ ગયો કે